ખેડાના વડતાલ ધામમાં કાર્તિક સમયાની ભવ્ય ઉજવણી। ભગવાન સ્વામિનારાયણ દ્વારા હરિમંડપમાં લખાયેલી શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થતા 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે। આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજની નિશ્રામાં કથામૃત અને વ્યાખ્યાન માળા યોજાશે। દેશ વિદેશમાંથી હજારો ભક્તો સમયામાં ઉમટી પડશે। વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ આપ્યું આમંત્રણ। હરિભક્તો અને ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે। આ પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય કારણ એ છે કે નવા વર્ષે બધા જ પત્રકાર મિત્રોને વડતાલ ધામ ખાતે બોલાવી નૂતન વર્ષાભિનંદન પાઠવી અને વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવ, શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્ય પદ સ્થાપનનો તારીખ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી ઉજવાનાર છે। એના ઉપલક્ષમાં આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ શું મહત્વ રહેશે અને કઈ તારીખથી શરૂ થશે, કઈ તારીખે પૂર્ણ થશે? ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુંદર મજાના વૈદિક સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી। એમાં 6 અંગ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા: દેવ, મંદિર, આચાર્ય, શાસ્ત્ર, સંત અને સત્સંગી। એમાંય ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે શાસ્ત્રની રચના પોતાના હાથે કરવામાં આવી એવી શિક્ષાપત્રી, જેમાં 212 શ્લોક છે, જે સર્વ જીવ હિતાવ, જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના અધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી। એના 200 વર્ષ પૂર્ણ થતાં વડતાલ ધામ ખાતે આ ઉત્સવ ઉજવાનાર છે। તો તારીખ 30ના પોથીયાત્રા સુંદર રીતે ઉજવાશે, નીકળવાની છે। તેમજ મહોત્સવના સ્વાગત વધામણા, દીપ પ્રાગટ્ય આદિ પ્રસંગો બધા 30 તારીખે થવાના છે।